હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મગની દાળના મલાઈ લાડુ। મસ્ત મજાની રેસીપી છે અને બધી વસ્તુ આપણે ઘરમાંથી મળી રહે તેવી વસ્તુમાંથી આજે આપણે લાડુ બનાવીને તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ મગની દાળના મલાઈ લાડુ। ચાલો તો આજે આપણે મસ્ત મજાના મગની દાળમાંથી લાડુ બનાવીને તૈયાર કરીશું। તો તેના માટે મેં અહીંયા એક વાટકો એક મગની દાળ લીધેલી છે। એક વાટકો આપણે સેટ કરી લેવાનો। બધી વસ્તુ આપણે વાટકાના માપથી જ લેશું। મેં આજે વાટકાનું માપ રાખેલું છે કેમ કે વાટકાનું માપથી બધાને કરવામાં ઈઝી પડે। દાળ છે તેને આપણે આ ચારણીમાં લઈ લેશું અને આપણે તેને ધોવાની છે, ખાલી ધોવાની છે કેમ કે એમાં કોઈ ડસ્ટનો ભાગ હોય ને તો નીકળી જાય। આપણે તેને ધોઈ લેશું। આપણે આને દાળને નિતાળી લેશું અને આપણે કોટનનું કપડું લેશું અને તેમાં આ દાળને ઉમેરી દેશું અને દાળને આપણે લૂછી લેવાની છે। પરબારી આપણે આ રીતે કપડાથી લૂછી લેવાની, તેને કોરી કરી લેવાની છે। આપણે આને પલાળવાની કે કઈ જરૂર નથી। જેનો પાણીનો ભાગ બધો છે ને તેને આ રીતે લૂછીને લઈ લેવાનો। મેં દાળને લૂછી અને તૈયાર કરી લીધેલી છે। તેનો પાણીનો બધો ભાગ લૂછી લીધો અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે તેને પંખા નીચે થોડીક વાર રાખી શકો તો પણ એનો પાણીનો ભાગ સુકાઈ જશે। હવે જે આ દાળ છે તેને હું એક પેનમાં લઈ લઈશ। ગેસ ચાલુ કરી અને હું પેન મૂકી દઈશ ને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો। મીડિયમ ગેસ ઉપર આપણે આ દાળને શેકી લેવાની છે। સરસ એનો કલર બદલાય, બ્રાઉન કલર ની થાય ને તેટલી આપણે આ દાળને શેકી લેવાની છે અને મીડિયમ ગેસ ઉપર શેકેલા 2 મિનિટ જેટલું મેં શેકેલું છે। તો જો થોડો થોડો તેનો કલર ચેન્જ થવા માંડ્યો। આપણે સરસ બ્રાઉન કલર નો થાય ને ત્યાં સુધી શેકીશું ને દાળને શેકાતા કઈ વાર નહીં લાગે। મેં જો હવે આ દાળ શેકાઈ ગઈ છે। આ રીતેનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે, બ્રાઉન કલર ની થઈ ગઈ છે। હવે ગેસ ઓફ કરી દેશું। આપણે એકદમ સાવે બ્રાઉન નથી કરવાનો। જો આ રીતે એને બ્રાઉન કલર ની શેકીને તૈયાર કરી લેવાની છે। દાળ શેકાઈ ગઈ છે, આપણે તેને ઠંડી થવા દેશું એકાદી મિનિટ માટે। જો આ રીતે તેનો કલર થોડોક ચેન્જ થાય ને તેટલી શેકાવા દેવાની છે। હવે આ દાળ ઠંડી થઈ ગઈ છે, તેને મિક્સર જારમાં લઈ અને હવે હું આને પીસી લઈશ। આ રીતે મેં એનો ફાઇન પાવડર કરી લીધેલો છે। આપણે એકદમ પીસી જ લેવાનું છે, પાવડર જ કરી લેવાનો છે। ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી દીધેલું છે ને આપણે આમાં 2 જ ચમચી ઘીનો ઉપયોગ કરવાનો છે, જાજુ ઘી નથી ઉમેરવાનું। લાડુ આપણે 2 ચમચી ઘીમાં જ બનાવીશું। જોશે પાછું તો ઉમેરીશું પણ અત્યારે આપણે 2 ચમચી ઘી લેવાનું છે। આપણે આમાં મલાઈ પણ ઉમેરીશું એટલે ઘીની કઈ બહુ ઝાઝી જરૂર નહીં પડે। દાળને શેકીને દળેલી છે ને તે આમાં ઉમેરી દેશું ને આપણે આને શેકી લેશું। અને આપણે બહુ શેકવાની કઈ જરૂર નથી કેમ કે આપણે દાળને શેકીને જ પીસેલી છે એટલે શેકાઈ ગયેલી છે દાળ। તો ઘી આમાં મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને શેકી લેશું। તમે જોઈ શકો છો આપણે આમાં ખાલી ઘીનું બાઇન્ડિંગ આવ્યું ને એટલું જ ઘી આપણે ઉમેરવાનું છે, બહુ ઝાઝું ઘી નથી ઉમેરવાનું। હવે ગેસ ધીમો રાખીશું અને આને ઘીને આમાં સરસ મિક્સ કરી લેશું। હવે સરસ ઘી આમાં મિક્સ થઈ ગયું। અહીંયા હું એક વાટકો એક મલાઈ લઈશ। જે વાટકાના માપથી આપણે દાળ લીધેલી છે તે જ વાટકાના માપથી મલાઈ લઈશું। મલાઈથી માવાનો ટેસ્ટ આવી જશે અને મલાઈને આપણે આમાં મિક્સ કરી લેશું અને મલાઈ 1-2 દિવસની હોય ને તેવી જ લેવાની। જો ફ્રીજમાં હોય તો 2-3 દિવસની પણ ચાલે। આપણે આને મિક્સ કરી લેશું આમાં મલાઈને। હવે આપણે આને ધીમા ગેસ ઉપર કૂક કરી લેશું। સરસ એનું ઘી છૂટું ના પડે ને ત્યાં સુધી કૂક કરવાનું છે અને આને આપણે સતત હલાવતા રહેવાનું છે। આપણે મલાઈ ઉમેરેલી તેનાથી તેમાં સરસ કણી થઈ જશે અને આ લાડુ બહુ સરસ બનીને તૈયાર થાય। મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવા આ લાડુ બનીને તૈયાર થાય છે। અને જે લોકોને ચાસણી લેવાની નથી આવડતી તે લોકો માટે તો આ બેસ્ટ જ છે કેમ કે આપણે આમાં ચાસણી લેવાની પણ જરૂર નથી। હવે આપણે આને થોડી વાર માટે કૂક કરી લેશું। આપણે મલાઈ ઉમેરેલી છે ને તો મલાઈ સરસ આમાં કૂક થઈ જાય ને અને પાણીનો ભાગ બધો બળી જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું જેથી કરીને આપણે આને લોંગ ટાઈમ સુધી સાચવી રાખીએ, ખરાબ નહીં થાય। તમે જો હવે આમાં ઘી પણ સરસ છૂટું પડી ગયું અને એકદમ ઢીલું થઈ ગયું કેમ કે આપણે મલાઈ ઉમેરેલી તો મલાઈમાંથી ઘી નીકળે જ। તો આ રીતે સરસ ઘી છૂટું પડી જાય ને ત્યાં સુધી શેકવાનું છે અને તમે જો નીચેથી પણ સરસ શેકાઈ ગયો છે આ લોટ। આપણે આ શેકાઈને તૈયાર થઈ ગયો છે। આમાં જે મલાઈનો દૂધનો ભાગ હતો તે બધો બળી ગયો છે। ગેસ ઓફ કરી દઈશું। પેન ગરમ છે એટલે આપણે થોડી વાર માટે એને હલાવીશું જેથી કરીને નીચે બેસે નહીં અને પેન ગરમ છે તો થોડી વાર હલાવીશું એટલે ઠંડો પણ ફટાફટ થઈ જશે। હવે આને મેં નીચે લઈ લીધું। હવે આપણે આને પેનમાં ફેલાવી દેશું જેથી કરીને તે ફટાફટ ઠંડુ થઈ જાય।
આપણે આને થોડુંક ઠંડુ કરી લેશું. ગેસ ચાલુ કરી અને પેન મૂક્યો અને મેં અહીંયા મગજ તરીના બી લીધેલા છે, એકાદી ચમચી જેટલા. આપણે તેને શેકી લેશું. આપણે જે પેનમાં દાળ શેકેલી તે જ પેનમાં આપણે આ મગજ તરીના બી શેકી લેશું. આપણે આને ધીમા ગેસ ઉપર જ શેકવાના છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો. હવે આ બી શેકાઈ ગયા છે, તેને હું આમાં ઉમેરી દઈશ અને મિક્સ કરી લેશું આમાં. હવે આપણે સાવ ઠંડુ થવા દેવાનું નથી. આ રીતે આપણે હાથેથી એને ટચ કરી શકીએ ને તેટલું ઠંડુ થઈ જાય ને એટલે બસ. આપણે બહુ સાવ ઠંડુ થવા દેશું તો તેમાં ઘી નીકળેલું છે ને તે ઘી જામી જશે, કેમ કે અત્યારે શિયાળો છે તો શિયાળામાં ઘી જામી જશે. મેં અહીંયા પોણો વાટકો, જે વાટકાના માપથી આપણે દાળ લીધેલી હતી તે જ વાટકાના માપથી પોણો વાટકો મેં દળેલી ખાંડ લીધેલી છે. મેં તમને પહેલા કીધું એમ કે આપણે આમાં ચાસણી કરવાની પણ કઈ જરૂર નથી. આપણે આમાં દળેલી ખાંડ ઉમેરીશું પોણો વાટકો. આમાં ખાંડનું બુરું તમે લઈ શકો, ખાંડનું બુરું જ લેવાતું હોય, પણ અત્યારે મારી પાસે નતું એટલે મેં દળેલી ખાંડનો ઉપયોગ કરેલો છે. અને મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો. મેં અત્યારે પોણો વાટકો દળેલી ખાંડ લીધેલી છે. આપણે તેને આમાં સારી રીતે મિક્સ કરી લેશું અને હું હાથેથી મિક્સ કરી લઈશ. તમે જોયું ને આપણે આમાં કઈ ચાસણી પણ નથી લીધેલી અને આ લાડુ બહુ સરસ બનીને તૈયાર થાય છે. એકદમ સરસ બનીને તૈયાર થાય, સોફ્ટ થાય, કેમ કે આને આપણે ચાસણીની કઈ ઝંઝટ જ નથી એટલે મોટામાં મૂકતા જ ઓગળી જાય તેવા લાડુ બનીને તૈયાર થાય છે. આપણે આમાંથી લાડુ વાળીને તૈયાર કરી લેશું. સરસ મિક્સ થઈ ગયું છે. આ રીતે તમને જેવડા શેપના પસંદ હોય તેવડી શેપના કરી શકો. આપણે અત્યારે મીડિયમ લાડુ વાળીને તૈયાર કરીશું. આ રીતે મસ્ત લાડુ વળીને તૈયાર થઈ ગયું છે. અને આપણે આમાં બધી વસ્તુ ઘરની જ ઉમેરેલી છે, કોઈ બી વસ્તુ બહારની નથી ઉમેરેલી. કેટલો મસ્ત લાડુ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે આ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. આપણે તેને સર્વ કરીશું. જોઈ શકો છો કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના મગની દાળના મલાઈ વાળા લાડુ. એકદમ સરસ સોફ્ટ એવા આ લાડુ બનીને તૈયાર થાય છે. તો તૈયાર છે મગની દાળના લાડુ. આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાના એકદમ સરસ સોફ્ટ એવા મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવા મગની દાળના મલાઈ વાળા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ ટેસ્ટી એવા લાડુ બનીને તૈયાર થાય છે. અને આપણે આમાં ચાસણી લેવાની પણ ઝંઝટ નથી. ચાસણી લીધા વગર પણ મસ્ત મજાના આ લાડુ બનીને તૈયાર થાય છે. ને આપણે ખોલીને પણ જોઈએ. તમે જો કેટલો મસ્ત આ લાડુ બનીને તૈયાર થયા છે. જો એકદમ સરસ સોફ્ટ એવા આ લાડુ બનીને તૈયાર થાય છે. મોઢામાં મુકતા જ ઓગળી જાય ને તેવા. ને જે લોકોને ચાસણી લેતા નથી આવડતી એના માટે તો આ બેસ્ટ જ છે. તો તૈયાર છે મગની દાળના લાડુ.